આલિમે રબ્બાની એટલે કે સાચા આલિમે દીનની એક નિશાની ઇમામ ગઝાલી રહમતુલ્લાહ અલૈહ ઇહયાઉલ ઉલુમ એની પહેલી જિલ્દની અંદર ઘણી બધી નિશાનીમાંથી એક નિશાની એ બયાન કરી કે સાચો જે આલિમે રબ્બાની હશે ને એના અંદર આજીઝી હશે, મતલબ કે ઘમંડ નહીં કરે, આજીઝી હશે. એ સાચા આલિમે દીનની આલિમે રબ્બાનીની નિશાની. અને આ વસ્તુ મેં અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા ઉલમા કિરામની અંદર જોઈ. એક છે કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, અને એક છે ઘમંડ. આ બે વસ્તુ અલગ છે. કોન્ફિડન્સ તમને જોવા મળશે, કોઈ પણ આલિમે દીન બોલતો હોય તો એની વાત ઉપર, એના અંદાજ ઉપર તમને લાગશે કે ના આના અંદર ઇલ્મ છે. પણ ઘમંડ ક્યારેય નહીં જોવા મળે. પબ્લિકની અંદર અમુક આલિમે દીન કે જે સાચા હોય એમના વિશે મશહૂર છે, કારણ કે હું મુક્તદી રહી ચૂકો, અમુક વાતો સાંભળવા મળે કે ભાઈ એ ફલા મૌલાના દરિયાની થોડાક આમ કડક છે. હાલાકી બંદાને તમે જઈને મળો ને તો તમને એમ થાય કે ભાઈ હું તો આના વિશે શું વિચારતો તો ના શું નીકળો. મારા ખુદના ઉસ્તાઝ મોહતરમ જામિયા ગરીબ નવાઝ કાણોદર, પાલનપુરથી પહેલાં આવે કાણોદર, અહીંયા કણે જે દારુલ ઉલૂમ છે, અલ્લામા સૈયદ ભાઈજાન બાવા રહમતુલ્લાહ અલૈહ જેની બુનિયાદ નાખી હતી. એના મારા અસાતિઝા કિરામ કે જેને દૂરથી માણસ જોવે ને તો એને એમ જ લાગે કે આ કેટલા બધા કડક હશે, આમને મુસાફર તો કરવાનું દૂરની વાત, આમનાથી છેટું જ રહેવા, મતલબ એટલો ડર લાગે એમ. એ જ અસાતિઝા કિરામ એટલા શફીક અને એટલા મોહબ્બતવાળા કે હું હમણાં ગયો તો થોડાક ટાઈમ પહેલાં મુલાકાત માટે, તો અલ્લામા ઉસ્તાઝે મોહતરમ અલ્લામા મુસ્લિમ સાહેબ કિબલા, પછી મૌલાના હુસૈન સાહેબ કિબલા, પછી મૌલાના અલાઉદ્દીન સાહેબ કિબલા, આ ત્રણેય મારા અસાતિઝા કિરામ છે. હવે એમને મળીને અલ્હમ્દુલિલ્લાહ એટલું સુકૂન મળ્યું ને એટલી ખુશી થઈને કે પહેલી વસ્તુ તો જે બંદો અવ્વલ નજરમાં એમને જોવે ને તો એમને જોઈને એવું ના લાગે નહીં કે આ ભાઈ આલિમે દીન હશે, એમ જ સમજે કે આ કોઈ આમ માણસ છે. કારણ કે એમના લિબાસ ઉપર ને એમની સાદગી ને આજીઝી ઉપર. બાકી જ્યારે ઇલ્મી બહેસ તમે કરો ને ત્યારે ખબર પડે કે આ કેટલો મોટો આલિમે દીન છે. અને મને તો અલ્હમ્દુલિલ્લાહ દિલથી કહું તો એટલું આમ સુકૂન મળ્યું ને તેણે અસાતિઝા કિરામને મળીને. હાલાકી મારા અસાતિઝા ઘણા હતા, પણ અમુક અત્યારે અહીંયાથી બીજી જગ્યાએ જોબ ઉપર જતા રહ્યા. તો એમને મળીને આમ એટલી ખુશી થઈ કે ભાઈ એમને મૂકીને જવું જ નથી, આઈને રહી જવું. અને મૌલાના હુસૈન સાહેબ ને મૌલાના મુસ્લિમ સાહેબ, આમની તો શફકત એટલી ને કે છોકરો, કોઈ પણ છોકરા હોય ને એને તાલિબ ઇલ્મ તરીકે નહીં, વિદ્યાર્થી તરીકે નહીં, પણ એક પોતાનો છોકરો સમજીને રાખે. અને મારા ઉપર તો ઘણી બધી શફકતો હતી ને હજી એ છે ને એમની દુઆઓ છે, એટલે જ આજ અલ્હમ્દુલિલ્લાહ થોડી ઘણી દીનની ખિદમત કરી શકી. પછી અલ્લામા મુફ્તી અબુ અહમદ એમજી અકબરી કાદરી હનફી દારુલ ઇફ્તા ગુલઝારે તૈયબાજીના ફતવા અક્ષર મારા વિડીયોની અંદર હું પેશ કરું છું. એમની સાદગી જોઈને કોઈ બંદો એમ ના કે આ મુફ્તી હશે, પણ એમની કલમ જ્યારે જોવો અથવા એમનું બયાન જ્યારે સાંભળો ને ત્યારે તમને એમ થાય કે ભાઈ આ કેવડો મોટો આલિમે દીન છે. તો સાચા આલિમે દીનની નિશાની આ છે કે એના અંદર ઘમંડ તમને નહીં જોવા મળે. અને આ સિવાય મારા ઘણા બધા દોસ્તો છે કે જે આલિમ છે અને બહુ જબરદસ્ત આલિમ છે, પણ એમને ક્યારેય પણ તમે મળો ને તો ક્યારેય તમને એવું ના લાગે કે ભાઈ આ આવડા મોટા આલિમે દીન હશે. કારણ કે સાદગીને તમારી યારે જે બોલવાનો અંદાજ ને અદબથી તમારી યારે પેશ આવે ને એટલે તમને એમ લાગે કે આ કંઈ નહીં હોય. પણ હકીકતમાં એનું ઇલ્મ ક્યારે ખબર પડે? એક તો એની નજીક તમે જાઓ ને તો તમને ઘમંડનો મહેસૂસ ના થાય, તમે પોતાના નાના મહેસૂસ ના કરો. અને બીજું કે એનો કોન્ફિડન્સ તમને લાગે કે ભાઈ ના આલિમે દીન છે. તો આ એક સાચા આલિમની નિશાની. અલ્લાહ પાકે ચાહ્યું જો તમારે બધાની ખ્વાહિશ હશે તો ઇન્શાલ્લાહ આના ઉપર બીજા વિડીયો બનાવશું. હવે તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે આગળ આલિમે દીન વિશે બીજી નિશાનીઓ જોવી છે તો ઇન્શાલ્લાહ આપણે એના ઉપર વિડીયો બનાવશું. બાકી બીજા ટોપિક તો આપણી પાસે છે જ.